બોટાદ જિલ્લો બન્યો એના 13 થી 14 વર્ષ થયા। જિલ્લો બન્યા પછી બોટાદ જિલ્લાની અંદર એક પણ સરકારી કોલેજ નથી। ત્યારે માનનીય મુખ્યમંત્રી શ્રી, માનનીય શિક્ષણ મંત્રી શ્રીને વારંવાર રજૂઆત કરવામાં આવી મારા દ્વારા લેખિત મૌખિક, અને આજે વિધાનસભાના ગૃહની અંદર પ્રશ્નોત્તરી કાળ દરમિયાન પ્રશ્ન ક્રમાંક નંબર 39 મેં એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે બોટાદ જિલ્લાની અંદર તારીખ 31/12/2025ની સ્થિતિએ બોટાદ જિલ્લામાં સાયન્સ કોલેજ, કોમર્સ કોલેજ કે આર્ટ્સ સરકારી કોલેજ બનાવવાની કામગીરી હાલ કયા તબક્કે છે। જેના જવાબમાં માનનીય શિક્ષણ મંત્રી દ્વારા મને જવાબ આપવામાં આવ્યો છે કે સન 2026-27ના અંદાજપત્રમાં બોટાદ જિલ્લામાં રાણપુર ખાતે નવી સરકારી વિનય, વાણિજ્ય અને વિજ્ઞાન પ્રવાહની સરકારી કોલેજ શરૂ કરવા માટે શિક્ષણ વિભાગ દ્વારા નવી બાબતની દરખાસ્ત કરવામાં આવી છે। એટલે કે આવનાર સમયની અંદર બોટાદ જિલ્લાની અંદર સાયન્સ કોલેજ, આર્ટ્સ કોલેજ અને કોમર્સ કોલેજ આ સરકાર દ્વારા આવનારા સમયની અંદર બનવા જઈ રહી છે, જે બોટાદની જનતા માટે ખૂબ જ આનંદનો દિવસ છે। અને સાથોસાથ જે રજૂઆત કરવામાં આવી હતી એ પણ અમારી સફળ રહી છે, અને આ બાબતે હું માનનીય શિક્ષણ મંત્રીનો મીડિયાના મારફત બોટાદની જનતા વતી હું આભાર માનું છું। કોલેજનું નામ ઝવેરચંદ મેઘાણી કોલેજ એવું કંઈ રાખવામાં